એટલે અત્યારે આપણી વાત સાચી છે, આપણે 40 ડિગ્રી ક્રોસ કરી રહ્યા છે અને ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં 41 ડિગ્રી પણ ક્રોસ થઈ રહી છે અને વારે વારે આપણને ચેતવણી પણ આપવામાં આવે છે કે ગરમીનું પ્રમાણ વધતું જશે ડે બાય ડે અને આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. એવી પરિસ્થિતિમાં જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલની ઓપીડી ઓન એન એવરેજ 3000ની એવરેજની રેન્જમાં રહે છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે જેવું કહીશું કે હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કર્યો છે, જે ટ્રોમા સેન્ટરમાં 13A અને 13Bની સામે 2 વિંગ છે. બંને વિંગમાં ભેગા થઈને લગભગ અંદાજિત 11 બેડ જેવા આઇસોલેટ કર્યા છે, એકમાં 6 અને એકમાં 5. કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને જે લોકો ગરમીમાં તડકાની અંદર બહાર કામ કરતા હોય, ખાસ કરીને મજૂર વર્ગ છે કે પછી કન્સ્ટ્રક્શન સાઇટ પર લોકો કામ કરતા હોય અથવા એવા લોકો જેને રોડ સાઇડ કામ કરવાનું થતું હોય તડકામાં, તો એવા લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે, લાઈક એવું કહેવાય કે બેભાન થઈ જાય અથવા ખૂબ જ વીકનેસ લાગે, ઉલટી ઉબકા થાય અથવા વધારે પડતી ઉલટી થાય, ચક્કર આવે, આવી કંઈ બી પરિસ્થિતિ હોય તો તાત્કાલિક આસપાસની જગ્યા પર જતા રહેવું હોસ્પિટલમાં અને બતાવી દેવું, જેથી કરીને આ હીટ સ્ટ્રોકના આવા લક્ષણો હોઈ શકે છે. ખાસ કરીને એ જ તકેદારી રાખવાની છે કે સફેદ કપડાં, ખુલ્લા કપડાં, માથું ઢાંકેલું રાખવું, ફેસ ઢાંકેલો રાખવો અને પૂરતા માત્રામાં પાણી સાથે લઈને ફરવું, જેથી ડિહાઇડ્રેશનનો ફેઝ ના આવે. આવી થોડી સિમ્પલ ધ્યાન રાખીશું તો આપણે હીટ સ્ટ્રોકથી બચી શકશું અને સિવિલ હોસ્પિટલ તંત્ર તૈયાર છે. આવું કંઈ બી થશે તો અમે એને એડમિટ કરશું અને ABH ટ્રોમા સેન્ટરની અંદર જ તાત્કાલિક એમને દાખલ કરી દેવામાં આવશે. એની સાથે સાથે એડમિનિસ્ટ્રેશન એવી પણ વ્યવસ્થા કરી છે કે સિવિલ હોસ્પિટલ કેમ્પસની અંદર તમે જોશો તો અમારી જે ઈ-રિક્ષા છે એની અંદર પાણીની અમે એને હરતી ફરતી પરબ કહીએ છીએ, એ કોન્સ્ટન્ટ 9 થી 6 કેમ્પસની અંદર દરેક રોડ ઉપર રેગ્યુલર ઇન્ટરવલ પર આંટા મારતી હોય છે. અને કોઈ પણ વ્યક્તિ જે રોડ ઉપર ચાલતો હોય, બેઠો હોય કે ક્યાંય પણ એને પાણી પીવાની ઈચ્છા થાય તો અવેલેબલ થાય. એની સાથે સાથે તંત્રએ એ પણ વ્યવસ્થા કરી છે કે ઓપીડીની અંદર બેઠેલા દર્દીઓ જે એમના નંબરની રાહ જોતા હોય એવા લોકોને પણ ઓપીડીની અંદર પણ પાણી પીવડાવવાનું. ખાસ કરીને આવા સમયમાં આ ખૂબ જરૂરી છે કે લોકો વધારે લાંબા સમય સુધી પાણી પીવાનું ટાળે નહીં, એમને પાણી અવેલેબલ થાય, મળી રહે, એટલા માટે આવી વ્યવસ્થા કરી છે અને હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કર્યો છે. કોઈને પણ આસપાસમાં ક્યાંય પણ આવી કોઈ તકલીફ હોય તો આપ અહીંયા લઈ આવી શકો છો અને એની અમે કાળજી લઈશું.